અપંગના ઓજસ દ્વારા સેવા ही સમર્પણ ભાવનાથી વિવિધ પ્રકારના દિવ્યાંગજનો અને નિરાધાર દિવ્યાંગજનોને મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વ નિમિત્તે તલ ગોળ સિંગદાણાની ચીક્કીઓ કપડાં વિતરણ કરવામાં આવ્યા। સૂર્યના તેજ અને પરંપરાની શક્તિ સાથે ઉત્તરાયણ પર્વ દરેક પરિવારના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્થિરતા લાવે તેવી પ્રાર્થના સાથે અપંગના ઓજસ દ્વારા સૌ દિવ્યાંગજનોને મકર સંક્રાંતિના પવિત્ર પર્વની અઢળક શુભકામનાઓ સાથે આજ રોજ અપંગના ઓજસ સંસ્થા સંકુલ ખાતે કડકડતી ઠંડી હોય કે રણની દજાતી ગરમી દરેક પડકાર વચ્ચે અડીખમ રહીને કર્તવ્ય નિષ્ઠા સાથે નિરાધાર દિવ્યાંગજનોની પડખે ઊભા રહેવાના પ્રયાસ રૂપે આજ રોજ દિવ્યાંગજનોની સેવા હું સમર્પણ ભાવનાથી મંદબુદ્ધિ મગજની લકવો ધરાવતા અંધ શારીરિક રીતે દિવ્યાંગ અનાથ નિરાધાર દિવ્યાંગજનોને સાધન સહાય તલ અને સિંગદાણાની ચીકી કપડાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આ મકર સંક્રાંતિના પવિત્ર પર્વ દિને અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું કે સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે। ના સંકલ્પને પૂર્ણ કરવા પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતા દિવ્યાંગજનોના શૈક્ષણિક પુનઃવાસન અને પુનઃસ્થાપન માટે ફેલાયેલો એક હાથ વધુ સારો છે। સમાજના લોકોને આહવાન કર્યું કે મકર સંક્રાંતિના પવિત્ર પર્વમાં દાનનું વિશેષ મહત્વ છે। આથી આપ શ્રીની આજુબાજુ વસવાટ કરતા હોય તેવા દિવ્યાંગજનો કે તેમની સેવા કરતી દિવ્યાંગ સંસ્થાઓને મદદરૂપ થાય વિનંતી કરી હતી। આ કાર્યક્રમમાં અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામી, ડૉક્ટર નિમિષાબેન, સંજયભાઈ બારિયા, જયેશભાઈ પંચાલ, અક્ષયભાઈ અમીન, પ્રવીણભાઈ તડવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। आओ मिलकर साथ चले ना सूत्र साथे सेवा ही समर्पण ना माध्यम थी दिव्यांग व्यक्तिओने हमेशा પડખે રહેવાનો એક પ્રયાસ કરીએ છીએ। અપંગના ઓજસ સંકુલ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને એકત્રિત કરી આ દિવ્યાંગ વ્યક્તિઓ સરકાર શ્રી દ્વારા મળતી વિવિધ યોજનાઓના લાભો છેવાડાના દિવ્યાંગ વ્યક્તિઓ સુધી પહોંચે તે માટેના પ્રયાસના ભાગરૂપે આજ રોજ તમામ દિવ્યાંગ વ્યક્તિઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ, સરકારશ્રીના વિવિધ લાભો એનું માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ આ સાધનો કેવી રીતે દિવ્યાંગ વ્યક્તિઓને મદદરૂપ થશે તે માટે પણ એના પ્રયાસ કરવામાં આવ્યા। આજે અપંગના ઓજસ સંસ્થા કાર્યાલય ખાતે દિવ્યાંગ વ્યક્તિઓનું આર્થિક, સામાજિક, શૈક્ષણિક પુનર્વસન થાય અને તેઓ સમાજમાં માનભેર જીવી શકે તે માટેના પ્રયાસના ભાગરૂપે આજે ઉત્તરાયણ પર્વ હોય તો આ ઉત્તરાયણ પર્વના નિમિત્તે દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં પણ પોતાના મકર સંક્રાંતિ દિવસની ઉજવણી કરે અને ભવ્ય ઉજવણી કરે તેના પ્રયાસ રૂપે એકત્રિત કરીને આ દિવ્યાંગ વ્યક્તિઓને મકર સંક્રાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી અને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે દિવ્યાંગ વ્યક્તિઓને વિવિધ પ્રકારની સ્ટેશનરી વિતરણ કરવામાં આવી, જેમાં નોટબુક, ચોપડા, કંપાસ, પેન્સિલ, રબર અનેક આ પ્રકારની સ્ટેશનરીની કીટ આ દિવ્યાંગ વ્યક્તિને આજરોજ આપવામાં આવી। સાથે સાથે મકર સંક્રાંતિની તમામ દિવ્યાંગ લોકોને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ અને ચીકી, ગોળની ચીકી, તલની ચીકી એવી વિવિધ પ્રકારની ચીકીઓનું વિતરણ કરીને આજે દિવ્યાંગ વ્યક્તિઓમાં અનેક ઉત્સાહ ભરે છે અને અમારા દિવ્યાંગ વ્યક્તિઓ પણ આજે ખુશ રહ્યા અને આ ખુશીના વાતાવરણમાં તમામ દિવ્યાંગ વ્યક્તિઓએ એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યો। સમાજના પ્રત્યેક વ્યક્તિને હું આહવાન કરું છું કે આવો મિલકર સાથ ચલે, આ દિવ્યાંગ વ્યક્તિઓને પડખે રહીને દિવ્યાંગ વ્યક્તિઓનું કેવી રીતે પુનઃસ્થાપન અને પુનઃવસન થાય તે માટેના પ્રયાસો કરીએ। સૌ લોકોને હું વિનંતી કરું છું કે આપ જ્યાં પણ હોય ત્યાં જે કોઈ સંસ્થા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરતી હોય તો આ તમામ દિવ્યાંગ સંસ્થાઓને મદદરૂપ થાવ અને દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન ઉત્કર્ષ એનો વધારો થાય એ માટેનો પ્રયાસ કરીએ। સૌને મારા મકર સંક્રાંતિની શુભકામનાઓ। વંદે માતરમ। ભારત માતા કી જય।